હેલો મારી યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો આજે આપણે નવો વ્લોગ ચાલુ કરીએ છીએ. આજે છે 3 નોરતું અને બુધવાર. તો જો સવારમાં કામ કરીને તો ફ્રી થઈ ગયા છીએ અને અત્યારે વાગી ગયા છે 10:30. તો વાણીબેનને ટાઈમ થઈ ગયો 10:15નો, એટલે અમે 15 મિનિટ તો લેટ હોય જ, 20 મિનિટ. તો અત્યારે 10:30 થવા આવ્યા છે. આ ઘડિયાળમાં સાહેબ તમને દેખાતું હોય તો એ મોડી છે, ઓલી વહેલી છે સોરી, એટલે વધારે વાગી ગયા છે. બાકી 10:30 જેવું થવા આવ્યું છે. અને માણીબેન કમ્પ્લીટ થઈ ગયા છે યુનિફોર્મ પહેરીને મસ્ત. અને ચલો તો આજના બ્લોગની શરૂઆત માણીબેન કરશે. મસ્ત મજાનો આપણે શ્લોક સંભળાવશે અને આપણા બ્લોગની શરૂઆત કરીએ, પછી આગળ જોઈએ છીએ બ્લોગની અંદર આજે શું કરીએ છીએ ઈ. અને ચલો વાણીબેન શ્લોક બોલી દો બેટા, બંને સાથે બોલીએ એમ ને. ચલો. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપી સંસ્કૃતા નમસ્તે નમો નમઃ. ગુડ ગર્લ. તો મસ્ત વાણીને ઘણા બધા શ્લોક આવડી ગયા છે અને ઘણું બધું એને આંગણવાડીમાં પણ બહુ જ મસ્ત ટીચરને છે. તો જમવાનું પણ બહુ મસ્ત આપે અને હે ને બધું શીખવાડે પણ બહુ મસ્ત. તો હે ને વાણી ઘણું બધું શીખી ગઈ છે. હવે વિચારીએ છીએ કે પોરથી હે ને એને નવી સ્કૂલની અંદર કંઈક એડમિશન લઈએ ને કેજીના 1-2 વર્ષ કરાવીએ ને 1 વર્ષ, તો પછી 7 વર્ષથી તો પહેલા ધોરણમાં આવી જાય. એટલા માટે ચાલો ફ્રેન્ડ્સ, તો જો હું અત્યારે છે ને અમારા બગીચાની અંદર આવી ગઈ છું અને બગીચાની અંદર ઘણું ખરું નવું છે. અને તમને આજે હું છે ને એક અમારા નવા મહેમાનને બતાવવાની છું, જેને હું બગીચામાં મળવા આવી છું ને એને. તો ચાલો હું તમને બતાવું. ઓછા બહાર દેખાય મહેમાનો મારા, પણ અત્યારે દેખાય ને તો હું તમને બતાવી દઉં, કેમ કે એને હે ને બહુ મસ્ત ક્યુટ અમારા મહેમાન છે ને, એટલા માટે તો હું પહેલાં ગોતી લઉં. કેમ કે જો અહીંયા જાજુ બધો ઝાડવા છે ને તો આમાં દેખાય નહીં કોણ છે ને, હું તમને હમણાં બતાવું. મસ્ત મારા ગલગોટાના હે ને રોપડા હતા નાના, પણ મસ્ત મોટા થઈ ગયા છે. અને જો એની અંદર હે ને મસ્ત મોટા ફૂલ પણ જો આવવા માંડ્યા છે. તો કેમ ગયા મહેમાન, બહાર આવજો. જોઈએ અમારા મહેમાન દેખાય છે તમને લોકોને? એ કે ક્યુટ છે, જોરિયા છે ને હે. તો જો આ છે મિનીનું બચ્ચું, નાનું. હાય ક્યુટી. હે ને તાને હે ને 3 છે નાના. એની માં મૂકીને ખબર નહીં ક્યાં જતી રહી છે કે ક્યાંય શિકાર થઈ ગઈ છે કે ખબર નથી, પણ એક જોવા નીચે બેઠું છે નાનકડું છે ને. જોયું અહીંયા આવા 3 છે. તો ઘણો ટાઈમથી અહીંયા રહે છે અમારી ઘરે. ખબર હોય ને તો તમને મેં ઘણીવાર અમારા બ્લોગની અંદર પણ બતાવી છે બિલાડી, અમે એને વાલી કહેતા. તો એ આ વાલીના હે ને બચ્ચા છે. ક્યાં ગયા? 3 ચોરિયા, 2 છે, ત્રીજું ખબર નહીં ક્યાં હોય. તો જેટલો કેટલું ક્યુટ છે હે ને. તો અમે ને અહીંયા બગીચામાં એને મૂકીને વહી ગઈ. પછી એને છે ને અહીંયા ખવડાવીએ ને પીવડાવીએ ને એના માટેના સ્પેશિયલ એનું ખાવાનું બિસ્કિટ આવે છે ને, દાણા આવે છે, એ અમે લીધા છે. તો જો કેટલું મસ્ત જો એને એમ ક્યાંક મને કંઈક ખવડાવવા આવ્યા છે ને એટલે એ જુએ છે. બાકી જો મારા પપ્પા અહીંયા મસ્ત નાના છે અને જો એનું ખાવાનું પણ અહીંયા છે. આવી જા હાલ. અહીંયા જો અહીંયા રાખ્યું સારી રીતના દૂધ ને પાણી ને કોઈ ગાંઠિયા ને જે ખાવું હોય ને એ બધું રાખ્યું છે અહીંયા. તો એ ખાઈ લઈએ. ક્યાંય ગયા છે તો એ હે ને ત્યાં જ લે છે. અને અહીંયા જો છે ને છોડવા કેટલા મસ્ત મોટા થઈ ગયા છે. આવું બધા દૂધીના ને તુરિયાના ને વેલા હે, કારેલાના. અને જો આ તુરિયાનો વેલો હે, પણ ખબર નહીં તુરિયું ચોર્યું સામે એક ટીંગાય છે. અને બાકીમાં જોઈએ આ કારેલાનું છે, પણ અહીંયા એક નાનકડું કારેલું હતું ક્યાંક ઉપર, હમણાં જ જોયું તમે બોલો. તો નથી, હવે કારેલા બહુ નથી થતા લાગતા. તો આજે હું આટો મારવા આવી છું ઝાઝા દિવસે. જો અહીંયા એના થળિયા છે, એક તુરિયો અહીંયા છે. આમાં કંટોલાનો ભેગો વહેલો હતો પણ ખબર નહીં, જો અહીંથી બધા ઉગેલા છે. તો અહીંયા આપણું તુરિયું છે મોટું બધું થઈ ગયું છે. જો સરસ કુણકુણું છે. કેમ ગયા બચ્ચા? એ 2 જ દેખાય છે, ત્રીજું નથી દેખાતું. ઓકે ક્યાં વયું ગયું? જો અહીંથી ક્યાંક પાસે વયું ગયું. એ હે ને આમાં જ રહીએ હે ને, બહાર ઓછા જ નીકળે હે. આમાં જ બેઠા રહીએ હે.
બહાર આવતા જ નથી. જો બેસી ગયું પાછું. મેં તમને અહીં જ બતાવ્યું હતું ને. જો વયું ગયું ને, એક ત્યાં બેઠું, બે ત્યાં જ રે હે. ચોર્યા જો બે બેસી ગયા અહીંયા, ક્યુટ બેસી ગયા ને, એ ત્યાં જ રે હે. બોલો, જ્યાંથી હે ને હટતા જ નથી. એટલે હું બતાવવા આવી ત્યાં તમને. હાલો, મેં બતાવી દીધા. આપણે થોડીક ઓલી બાજુ આટો મારી આવીએ. જોયો હું પોઝિશન છે, પછી તમને પાછી આગળ બતાવું. મમ્મી કંઈક રસોઈ કરતા હશે, પછી આપણે મમ્મીને મળીએ. ગાઈસ જુઓ ફ્રેન્ડ્સ, અમારા બગીચામાં હે ને કેળા પણ આવ્યા. તો કેટલો ટાઈમથી આવા આવી હતી, તો જો અત્યારે છે કે ને એમાં કેળાની લૂંબ આવી છે. તો ઘણા મોટા બધા કેળા પણ જો થઈ ગયા છે મસ્ત. તમારે બધું ઘરમાંથી શાકભાજી બધું થઈ જાય. અહીંયા જો ઓલી બાજુ છે ને સીતાફળી છે, પછી જામફળી છે, બધું છે. તેમાં નાના નાના જામફળ પણ છે. તો જો અહીંયા નાળિયેરી પણ અમે લોકોએ વાવી. આ જામફળીનો રોપ છે, અને આ જો મોટી બધી જામફળી છે ને, આમાં પણ જામફળ આવે છે. ને અહીંયા જો દાદાએ કોઈને કલમ જોતી હોય ને તો કલમ પણ વારેલી છે. બાકી જો એમાં નાના નાના જામફળ પણ જો આ બાજુથી આપને દેખાય છે. આ બાજુ છે જાંબુ, ઓલા લાલ જાંબુ થાય ને એ. અને બાકી જો અહીંયા આપણું હે ને મસ્ત ગુલાબી પણ બધાય ખરાબ થઈ ગયા હતા ને, તો તોડી નહીં ખાય. તો બધાય આપણે કાપી નહીં ખાય, તોડી નહીં ખાય, હું મતલબ. અને આ અમારી જો સીતાફળીમાં સીતાફળ કેટલા મસ્ત હે ને. અમે કેટલા તો ખાધા હો આમાંથી, ને હજી તો જો છે. તો ઓણમે બહુ સીતાફળ ખાધા આમાંથી. અને જો આપણા ગુલાબે પણ મસ્ત મોટા મોટા થઈ ગયા છે. હમણાં તો હું ઝાઝા ટાઈમે પાછી બગીચામાં આટો મારવા આવી છું, એટલે બહુ ઝાઝી આમાં ખબર નથી હું રાખ્યું ને હું કાઢી નાખ્યું ને બધી. કેમ કે પછી વધારે એ બધે એને ડૂચો થઈ જાય ને, તો પછી મચ્છર ને એવું થાય, એટલા માટે. તો જો અહીંયા આ બધું છે. મારી જાંબુડીમાં 2-3 ફાલ આવ્યા ને એમાં હતું મધ, પણ હવે ઉડી ગયું છે. અને જો આ પાછો ફાલ આવ્યો એમાં. તો 12 માસ આવતી હોય ને એવું લાગે, કારણ કે જો પાછા ફૂલ આવ્યા છે. 3જી-4થી વાર તો છે, એટલા માટે. તો ચાલો, એવો કંઈક અમારો બગીચો છે ને. અહીંયા જો અમારો બગીચે પાતરવેલિયા પાન પણ ચોમાસું ગયું ને તો મોટા થઈ ગયા. ડ્રેગન ફ્રૂટ પણ આવ્યા, તમે એ પણ ખાધા અને ખૂબ એન્જોય કર્યું બગીચામાંથી. ને આપણે સીતાફળ જો કેવા છે, મોઢામાં પાણી આવી જઈને એવા છે મસ્ત મસ્ત. ફ્રેન્ડ્સ જો અહીંયા છે ને અમારે લીંબોડીનું થડ છે, જો કે આ. અને એમાં લીંબુડી છે ને, જો આ લીંબુડી છે. તો આ લીંબુડી અમારી છે ને કેટલી મોટી થઈ ગઈ તમને બતાવું. આટલી મોટી થઈ ગઈ છે, ઉપર સુધીની ડાળ છે ને એ એની ડાળ છે. પણ જેમાં લીંબુ આવતા નથી. તો તમારી પાસે એનો કંઈ ઉપાય હોય ને દેશી જુગાડ, તો છે ને મને કહેજો. એમાં છે ને બધા કહેતા હોય કે ગરમ વસ્તુ આપણે નાખવી પડે. કોઈ ઉંદેડો છે કે કોઈ ઓલા ગુણિયા સીડિયા કે એવું છે ને એવું બધું. પણ અમે ઉંદેડો તો નાખ્યો, પણ તે છતાંય એમાં છે ને આવતા નથી. જો આ બધી લીંબુડીના ડાળ છે ને, જો આ પીળા પાંદે થઈ ગયા છે થોડા થોડા. તો આનો કોઈ બીજો ઉપાય હોય કે જેથી કરીને આમાં લીંબુ આવે, તો છે ને અમને કહેજો. તો હું એ ઉપાય આમાં જરૂરથી કરીશ, તમને ખબર હોય ને તો ચલો હવે હે ને આપણે ઉપર જવાનો ટાઈમ થઈ ગયો છે. તો મમ્મી રાહ જોતા હશે, જઈ આવીએ ને. અહીંયા જો ચોમાસું હતું, બધી લીમડો ફૂટી ગયો. તો મોટો હતો ને કાપી નાખ્યો છે, જો થડ કરી નાખ્યો. એટલે નીચેથી રોપડા જેને જોતા હોય એ લઈ જાય, અને અમે હે ને બધાને આપીએ ને અમે ખાઈએ, એવું કરીએ. આમાં જો પાછો ફૂટ્યો છે કૂણો, એટલા માટે. અહીં જો મારો વેસ્ટ માલ પડ્યો છે બધો અલંગનો. અહીંયા જો મારા ગાદલિયા ઉગી ગયા છે. તો આ ડબલું મેં લીધું છે ને, એમાં હું શું કરવા જાઉં ને તમને આગળ બતાવું. અમારા અહીંયા વાલોર છે ને, અહીંયા ઊભી છે, તેમાંથી મેં વાલોર ઉતારી. આ વાલોરમાંથી કેવા સરસના જો અત્યારે ઓલા ફૂલ આવ્યા હે કે નહીં. એમાં નાની નાની વાલોરે છે, એ મેં રહેવા દીધી. અહીંયા જો સફેદ ફૂલ છે એકને એક વાલોરમાં. અહીંયા જો પર્પલ કલરના ફૂલ છે. અહીંયા બધે પર્પલ ફૂલ છે. પહેલી બાજુ છે ને સફેદ છે. તો જમી એમાંથી એટલી ઉતારી લીધી. આ એક આટલું વાલોરને 2 રીંગણા નાખી દઈને મસ્ત શાક થઈ જાય. તો આ વાલોર આપણે છે ને ડબલામાં ભરીને લઈ જાય, કારણ કે એટલી બધી હાથમાં તો લેવાય નહીં. ડબલું એક થઈ ગઈ, ક્યાં પડી ગઈ, વેસ્ટ જાય એ ન મજા આવે, કારણ કે બહુ ભાવે. ને મારી જો નાગરવેલ કેટલી ઊંચી ઘેઘૂર થઈ ગઈ છે મસ્ત હે ને. તારો મુખવાસ બનાવશું દિવાળી આપણે નાગરવેલનો, તો શેર કરીશ. અહીંયા પણ જો મારે કેળ છે, અહીંયા મારા પાંદડા છે મોટા મોટા. અહીંયા રીંગણીનો છોડ તો અહીંયા પાંદડા થઈ ગયા મોટા. મેં પાણીમાં વાવ્યા હતા ને એટલે અસલ મોટા થઈ ગયા. નકર છે ને એટલા બધા મોટા ન થાય એમણમ તો પાણી વગર. પણ જો કેટલા મસ્ત થઈ ગયા.
અને ચાલો હવે અમારા શોરૂમમાં એન્ટર થઈએ. તો અહીંયા તો કંઈ બતાવ્યા જેવું જ નથી. જો અમારે પોપટના એટલા ડુંડા તો અમારે હજી પડ્યા છે, પણ પોપટ નથી આવતા. તો ડેલ આપણે અહીં બંધ કરી દઈએ. ચાલો બધાને ઠેકાણે તો પાડવું જ પડશે. જો પગલું સણિયા, આ છે બેડ, અને આ જો નવીન બધી કાર્પેટ છે. દુકાનોમાં પાથરવા બધા લઈ જતા હોય ને, ઘણા લોકો ઘરમાંય પાથરતા હોય, તો એવું બધું જો અહીંયા પડ્યું છે. આ છે વોલપેપર શીટ. જો હવે તો એ બધા ચીપકાવે છે, ડાયરેક્ટ ચીપકાવાઈ જાય એવી. તો જો આ એ છે, આ એની આવી અલગ પેટર્ન છે બધી. તો આ બધી ઈ જ છે. જો અહીંયા નીચે થપ્પા પડ્યા છે વ્હાઈટ, અને જે કલર જોતો હોય એ કલર મળી જાય એવી. અને બાકી જાય બધી જો આ રિક્ષામાં પાથરવાની છે સીટ, રિક્ષામાં પાથરવાની છે. આ ગ્રાસ છે ડેકોરેશન માટેનું લીલું, એ પણ છે. તો ઘણી બધી નવીન આઈટમ છે. તો ચાલો હવે મળીએ આપણે ઉપર જઈને. આ અમારા કોઠીમાંની કાચરી ભેળવાનું મશીન છે. તો ચાલો મળીએ ઉપર જઈને. મોટા બા શું કરો? આ છે ને બેટા કેરા પકવવા ને, તો આમાં પેપરમાં વીટવા પડે ને. હા, પછી આપણે પાકે પછી ખાવાના. જોવા છે. હવે રાખામાં હજી પડીકું વારું થઈ ઊંઘનો રખો થોડુંક તો દેખાય ને. જો બા હે ને પડીકા વાય છે, તો પાકી જાય તો આપણે ખાવું. તો પાકી જાય તો એ પ્રમાણે આપણે ખાવું. પાકશે ને ખાવું. મૂકી દો. પાકશે એટલે ને આપણે જોઈ લે. જોઈ લેવું, નહીં પાય તો પાછા મેળ દેવું. હવે અહીંયા બીજું કેડું. આ બે કાંઈ નદી પછી પાકી જાય ને, એટલે પછી આનો વારો, પછી આને વીટી દેવું. હવે તો બા મૂકવા જાય છે કા બા? હા હો બેટા, હવે મૂકી આવું ને તો પાકી જાય. મૂકી ત્યાં તમારે મૂકવું હોય ને આમ મૂકી આવજો. ને હાલો તો આપણે બા શું કરે એ જોઈએ. આપણે જો બા જો આ સુધારું, આ બા સુધારે છે કા બા? હા, હળદર ને આંબા મોરી. હા, બીજું શું કરવાનું છે? બીજું આ શાક જો બધું એવું સંબંધી. અરે આ કરીને શું કરવાનું છે? આરતી. કેવી આરતી કરવાની છે? જય કાના કાળા આરતી કરશું, પછી જય આદ્યા શક્તિ ગરબાની. હા, તો તમારી વાત સાચી કહેવાય, નકર ખોટી કહેવાય. બા પછી આપણે ગીત વગાડીને રમશું કાબા. જોઈ લ્યો શાકભાજી આવ્યા. શાકભાજી મૂળા ને હળદર ને બોલ ને. જો મૂળા ને હળદર, આંબા મોરી. હા, આમ જોઈ લ્યો જામફળ. આંબા મોરી. હા, પછી આ શું છે? આ ફુદીનો. ફુદીનો જો. આંબા મોરી. આંબા મોરી જો. પછી આ ગલકા. મૂળા. આ હળદર જો. ફુદીનો. હા, હવે આપણે મમ્મીને મળીએ. મમ્મી, તું શું કરશો? હું જો રસોઈની તૈયારી કરું છું. આજ તારા પપ્પાને હે ને પનીરનું શાક ખાવું. પનીરનું?
બધું સુધારે હે કઈ તૈયાર કર્યું પનીરનું શાક તૈયાર કર્યું છે તો આપણે બધે ખાશું કા તને ભાવે હા તો આપણે આજે જો બનાવવાનું છે પનીરનું શાક ને રોટલી આ જોઈ લો અહીંયા બધું કર્યું તૈયાર ડુંગળી બસ લે હવે બંધ કરી દે ચાલો ફ્રેન્ડ્સ આપણે આજે બનાવવાનું છે પનીર હાંડી અને આપણી પાસે હાંડી નથી પણ આપણે આપણા વાસણની અંદર જ બનાવશું તો જો એના માટે મેં શું તૈયારી કરી છે એ તમને બતાવું તો જો અહીંયા મેં પનીરના ટુકડા કરી અને પનીરને તળી લીધા છે પછી અહીંયા બારીક ચોપ કરેલી ડુંગળી છે અને અહીંયા મેં પેટલ સાકારમાં ઉપરથી એડ કરવા માટેની ડુંગળી સમારી આ આપણે આદુ અને લસણની પેસ્ટ છે આ ટમેટાની ગ્રેવી છે અને આ છે મરચાં કેપ્સિકમ નથી એટલે મેં મરચાંના એવા ટુકડા કરી લીધા છે જે આપણે ઉપરથી એડ કરવાના છે અને વઘાર માટે મેં લીધું છે તજ અને એલચી અને મોટી એલચી નથી એટલે મેં આપણી રનિંગ લીધી છે અને તમાલપત્ર અને જો જે તેલમાં મેં પનીર તળ્યું હતું એ જ તેલ મેં લઈ લીધું છે એમાં હું ઘી એડ કરી દઈશ અને પછી જો મેં વઘાર કરી અને મસ્ત મારે બધા મસાલા મિક્સ થઈ ગયા પછી ઉપરથી આપણે જે ડુંગળીના ટુકડા કર્યા હતા એ મરચાં અને ધાણા ભભરાવી દીધા અને હવે મેં ઢાંકી દીધું હતું તો જો એકદમ મસ્ત પનીર હાંડી જેવું જ થયું છે અને કેટલો મસ્ત આમ એકદમ સ્મેલ આવે છે ને તો ખાવાનું મન થઈ જાય ને એવું મસ્ત બન્યું છે બધું મસાલો એડ કરીને બનાવ્યું છે આપણે તો જુઓ એકદમ મસ્ત ચડી ગયું છે તો બસ આપણી પનીર હાંડી તૈયાર છે જોઈએ હવે બધાને કેવી ભાવે છે એ તો આજના વ્લોગને અહીંયા આપણે પૂરો કરીએ મળીએ નવા વ્લોગની અંદર ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો